આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ છે। લીંબડીના ગોપાલનગર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા લીંબડી વિધાનસભા બેઠક હેઠળ આવતા લીંબડી, ચુડા, સાયલા તાલુકા માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આજે લીંબડીની મેડિકલ હોમિયોપેથિક કોલેજ ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ બેઠકમાં ભાજપના પક્ષ 3 નિરીક્ષકો દ્વારા સ્થાનિક કાર્યકરોનો મિજાજ પારખવામાં આવ્યો હતો। આ તકે કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને ગોપાલનગર ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં ભાજપના પાયાના કાર્યકરોથી લઈને મોવડી મંડળ સુધીના તમામ સભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, લીંબડી નગરપાલિકા માટે ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોમાં જોવા મળ્યો હતો અને પોતપોતાના બાયોડેટા સાથે નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી। કાર્યક્રમમાં જોવા મળતો આ ઉત્સાહ આગામી ચૂંટણીમાં ભાજપના વિજય વિશ્વાસને વધુ મજબૂત બનાવશે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। લોકશાહી ઢબે પસંદગી પ્રક્રિયા પક્ષ દ્વારા નિમાયેલ નિરીક્ષકો અને ડોક્ટર જાનકીબેન આચાર્ય, અમૃતભાઈ દવે, ડોક્ટર હેમરાજભાઈ રાણા દ્વારા લીંબડી, ચુડા, સાયલા તાલુકા, જિલ્લા પંચાયત અને લીંબડી નગરપાલિકા માટે અલગ અલગ બેઠકો યોજીને કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે। ભાજપ પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ લાયક અને પાયાના કાર્યકરને ન્યાય મળે તે હેતુથી આ પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બેઠકના મુખ્ય તત્વે સંગઠન શક્તિનું પ્રદર્શન, ત્રણેય તાલુકાના સંગઠનના હોદ્દેદારો એકજૂથ થઈ પક્ષના વિજય માટે સંકલ્પ કર્યો। દાવેદારોની રજૂઆત યુવા અને અનુભવી એમ બંને પેઢીના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ઉમેદવારી નોંધાવીને શિસ્ત અને સમર્પણની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાર્યક્રમોમાં પક્ષ પ્રત્યેની વફાદારી અને શિસ્ત જોવા મળી છે। આગામી દિવસોમાં સેન્સ પ્રક્રિયાનો અહેવાલ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જેના આધારે પક્ષ દ્વારા આખરી ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે। જે સિંહ ગુજરાત સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 તારીખના રોજ છે, ત્યારે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આજે સેન્સ લેવાઈ રહ્યા છે। એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી વિધાનસભાના આજે સેન્સ છે, એમાં પ્રથમ લીંબડી ગ્રામ્ય હતું, બીજા નંબરે સાયલા ગ્રામ્ય હતું અને અત્યારે ચુડા ગ્રામ્યનો સેન્સ લેવાયેલો છે। હવે પછી લીંબડી શહેરનો સેન્સ લેવાય છે। પ્રદેશથી 3 પ્રતિનિધિ આવ્યા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીના તમામ જે ટિકિટ માંગવાવાળા છે કાર્યકર્તાઓ એનો સેન્સ લઈ રહ્યા છે। ત્યારે નગરપાલિકા 1988થી આજ સુધી એટલે કે ભારતીય જનતા પાર્ટીની રહી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની રહી છે। વિકાસના ખૂબ કામ કર્યા છે અને સરપંચથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે ત્યારે લોકોએ પણ મનોમન ફરીથી નક્કી કર્યું છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતને જીતાડી અને ઉમેદવાર પણ ખૂબ સરસ છે, એટલે ઉમેદવારને સારા મતે લોકો જીતાડશે એનો વિશ્વાસ છે અને 100% ફરીથી પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનો છે એની ખાતરી છે અને 100% અમે જ જીતવાના છે, ભાજપ જ જીતવાનું છે અને ફરી વિકાસના કામ, અધૂરેલા કામ પૂર્ણ કરશું એવો અમને વિશ્વાસ